જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું માલી મોઢવાડિયા, ક્વીન ઓફ રાણાઓ. તો ભાઈ બધા તમે દલિત સમાજના છોકરા મારા તમે સ્ટોરીઓ મુકામુક થયા ને એ તમારી ભલાઈ, તમે રેવા દો. તમારે વિવાદ કરવો હોય ને તો તમારી મને પીકો મને એને કઈ ફેર નહીં પડે. માથે દામણા એ તમને સેલી વોર્નિંગ દામ જો આ સમાજ માથે જતી હતી ને એટલે મેં તમને માફી માંગે ત્યાંથી બધાની કાઢ્યા, કેમ કે મારે તમારી ભેજા મારી નહોતી કરવી. મારા મેરા એવો ટાઈમ ન હોય ખોટી ટીકા કરવાનો ને, બરાબર. મારી મેરા એવો ટાઈમ જ ન હોય ને કોઈ મારી લેવલમાં છે નહીં, બરાબર. એટલે ખોટી ટીકા કરવા આવતા નહીં ને સ્ટોરી બોલી તમારી હેરા બંધ કરજો. કદાચ સ્ટોરી મૂકો ને મને ફેર ન પડે. હું કાયમ કાં તમને સેલી વાર વોર્નિંગ દા, કાયમ સ્ટોરી મૂક્યો હું ગાયરું દે કાયમ સ્ટોરી મૂકી ને કોઈ સમાજ વિરોધ હું બોલતી ને પછી કોઈ સમાજના 50 જણા ભેગા થઈને આવતા નહીં હો. જ્યાં તમે અમારા વાસવાળા છોકરા બે ત્રણ ને દલિત સમાજના એને સમજાવી દીજો, મોટા મોટા જે 50 જણા ભેગા થઈને આવ્યા ને રાણાભાઈ સમાજી એને સમજાવી દીજો ને ખોટે ખોટા લોડા લાગી જાય મારે માથાકૂટ થાય હો. કોઈથી બાપને ફાટે નથી પડતી. જય શ્રી રામ, આવજો, બાય. આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું કેવી રીતે અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ બેફામ શબ્દો બોલે છે. હું અનેક વખત કહું છું કે જે અસામાજિક તત્વો છે એ કોઈ વાતમાં સમજતા નથી, ગુંડા તત્વો છે, એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જો ત્યારે કાયદેસરની કાર્યવાહી ન કરી ફક્ત માફીનો વિડીયો મૂકીને જતું કર્યું ત્યારે અત્યારે એ બેફામ બોલે છે. જેને જેબીએમ વાળા લોકોથી, આંબેડકરવાદી લોકોથી, આ સમાજથી જેને વાંધો છે, જે તકલીફ છે, એવા જાતિવાદી લોકો આવા લોકોને ચડાવે છે, બરોબર, હાથા બનાવે છે અને ખોટા વિડીયો વાયરલ કરે છે. આ જે બેફામ વ્યક્તિ બોલતી બીને બેન પણ ન કહી શકાય એવા એના શબ્દ છે. જય શ્રી રામ, દ્વારકાધીશનું, માતાજીનું નામે ખરાબ કરે છે અને પોતાને સનાતની જે કાંઈ બોલતા હોય આવા સનાતની ન હોય તો આવા લોકોને એ પોતાના ધર્મના અને બીજા લોકોના આખા દેશના નામે કલંક છે. તો આવા લોકો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરો. રાણાવાવના મિત્રો હોય, પોરબંદરના હોય, એ તમામ લોકોને મારી વિનંતી છે, ખાસ કરીને પોલીસને, એસપી ને મારે કેવું છે કે એસપી સાહેબ કોઈ પણ ફરિયાદ દાખલ કરે કે ન કરે તમે સ્વ મોટો દાખલ કરો આના વિરુદ્ધમાં કે આવી રીતે અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરે છે, અપશબ્દો બોલે છે, તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરો. અને તમામ લોકોને મારે કેવું છે, અસામાજિક તત્વો તમારો હોય કે બીજા અન્ય સમાજનો, અસામાજિક તત્વો તમારી બેન વિરુદ્ધ, મા વિરુદ્ધ અશબ્દ બોલે છે, સમાજ વિરુદ્ધ બોલે છે, બરોબર, તમારા પરિવાર સુધી આવે છે. નાતી જાતિ જોવાની, સમાજ જોવાની, આગેવાન જોવાની જરૂર નથી. સીધી એફઆઈઆર દાખલ કરો. એફઆઈઆર દાખલ કરશો તો એને સોશિયલ મીડિયાની તાકાત છે ને એ પોલીસ સ્ટેશનના, કોર્ટ કચેરીના ધક્કા ખાશે ને એટલે સમજાઈ જશે, એની હીરોગીરી બધી નીકળી જશે. એટલે તાત્કાલિક ફરિયાદ દાખલ કરો એટલી મારી વિનંતી. બાકી જય ભીમ, જય